ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં આપણી એક્ઝામ ચાલે છે, એટલે એક્ઝામ કેવી જાય છે? ફાઇન જાય છે ને? ઓકે. તો હવે ટ્યુસડે એટલે કે મંગળવારે, આવતા મંગળવારે ઇંગ્લિશનું પેપર છે. ઓકે, તો તેના માટે આપણે પોર્શન જોઈ લઈએ. સિલેબસ તો યુનિટ 1 એન્ડ 2 એટલે કે પહેલું અને બીજું યુનિટ, પહેલાં 2 લેસન. હવે આપણે જોઈશું પેપર સ્ટાઇલ, કે પેપર કેવું પૂછાશે. ટોટલ માર્ક્સ કેટલા છે? 40. પાર્ટ એમાં આવશે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, 20 માર્ક્સના. ત્યારબાદ પાર્ટ બીમાં ક્વેશ્ચન 1A, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ કરેક્ટલી એટલે કે ક્વેશ્ચન આન્સર, 4 માર્ક્સ. 2 ક્વેશ્ચન પૂછાશે, એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. બીમાં આવશે સે ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ટ્રુ ઓર ફોલ્સ. આપણે નોટમાં બધા લખેલા જ છે, તે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટના લર્ન કરી લેવાના. તે છે 4 માર્ક્સનું. આફ્ટર ધેટ સી ગીવ ઇંગ્લિશ વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ એટલે કે મિનિંગ્સ. ઓકે, તમને જે સ્પેલિંગ લખાવી છે તે તમારે લર્ન કરવાની રહેશે, તે પૂછાશે 3 માર્ક્સની. ત્યારબાદ ક્વેશ્ચન 2A, ગીવ ઓપોઝિટ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દો. ગ્રામરની નોટમાં તમને જે લખાવ્યા છે તે વિરોધી શબ્દો લર્ન કરવાના, 3 માર્ક્સ. બી, ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર એટલે કે ફર્સ્ટ યુનિટનું ગ્રામરમાં આપણે જોયું હતું સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો એમાં ફ્રેમ ક્વેશ્ચન્સ એટલે કે વર્ડની નીચે અંડરલાઇન કરેલું હશે અને તેના પરથી આપણે ક્વેશ્ચન બનાવવાના, એટલે WH વાળા. હુ, વોટ, હુમ, વેર, વાય. ઓકે, તે એક્સરસાઇઝ લર્ન કરવાની. એન્ડ સી, યુઝ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ઓફ ધ વર્ડ given in the bracket and fill in the blanks એટલે કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન સેકન્ડ યુનિટનું જે ગ્રામર છે. ઓકે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી તે આપણે જોઈ ગયા હતા. તો તેની જે બ્લેન્ક્સ આપણે ભણ્યા હતા, ઓકે, તે લર્ન કરવાની રહેશે. એટલે ટોટલ માર્ક્સ કેટલા થયા? 40. હવે આજના લેક્ચરમાં આપણે રિવિઝન જોઈશું. તો શેનું? તો પાર્ટ એનું ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, પાર્ટ બીના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ એન્ડ મિનિંગ્સ એટલે કે ઇંગ્લિશ વર્ડ્સ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં આપણે જોઈશું યુનિટ 1, યુ ફોર ક્વેશ્ચન્સના MCQ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ વન, સુનિતા વિલિયમ્સ વર્ક્સ એઝ ડેશ. તો સુનિતા વિલિયમ્સ કઈ પોસ્ટ પર બરાબર કામ કરે છે? તો આન્સર શું આવશે? અ ફ્લાઇટ એન્જિનિયર. સેકન્ડ વન, મિસ સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ડેશ. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો? તો ઓહિયોમાં. ઓકે, આન્સર આવશે બી, ઓહિયો, OHIO, ઓહિયો. થર્ડ વન, મિસ સુનિતા વિલિયમ્સ ટુક વિથ હર એન આઇડલ ઓફ ડેશ. સુનિતા વિલિયમ્સ તેમની સાથે કોની મૂર્તિ લઈ ગયા હતા? ઓકે, જ્યારે સ્પેસમાં ફર્સ્ટ ટાઈમ જાય તો ત્યારે કોની મૂર્તિ લઈ ગયા હતા? તો આન્સર આવશે બી, લોર્ડ ગણેશા, ગણપતિની મૂર્તિ લઈ ગયા હતા. ફોર્થ વન, ડેશ ઇન્સ્પાયર્ડ મિસ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક. સુનિતા વિલિયમ્સને તેમના જીવનમાં અને કામમાં કોણે પ્રેરણા આપી હતી? ઓકે, કોની પ્રેરણા લીધી હતી? તો આન્સર આવશે એ, MK ગાંધી એટલે કે ગાંધી બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધી. ફિફ્થ વન, ડેશ ઇઝ સુનિતા વિલિયમ્સ કન્ટ્રી ઓફ ઓરિજિન. સુનિતા વિલિયમ્સનો મૂળ દેશ કયો છે? મૂળ કયા દેશના છે? તો આન્સર શું આવશે? ડી, ઇન્ડિયા, ભારત, ઇન્ડિયાના હતા. સિક્સ્થ વન, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ
ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટના હોસ્ટ કોણ છે? તો સી મિસ્ટર પરમાર. બરાબર, મિસ્ટર પરમાર કોણ હોય છે? તો ઇંગ્લિશ ટીચર. નેક્સ્ટ નંબર 7. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? મિસ્ટર બ્રાઇટ કોણ છે? એ મિસ્ટર પરમાર્સ લેપટોપ. આન્સર શું આવશે? એ મિસ્ટર પરમારનું લેપટોપ. નંબર 8. ડેશ ઇઝ ધ એક્સપર્ટ ફોર ધ કોમ્પિટિશન. આ સ્પર્ધાના એક્સપર્ટ કોણ છે? નિષ્ણાંત તજજ્ઞ. તો પ્રિન્સિપલ મિસ્ટર શર્મા. ઓકે, એ લોકોની સ્કૂલના જે પ્રિન્સિપલ હોય છે મિસ્ટર શર્મા, તે કોમ્પિટિશનના એક્સપર્ટ હોય છે. 9th. વોટ ઇઝ નંદિતા? નંદિતા શું છે? આન્સર શું આવશે? એ અ હોકી પ્લેયર. નંદિતા ખૂબ જ સારી હોકી પ્લેયર હોય છે. લાસ્ટ વન. ગીવ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. સ્પર્ધાનો સમાનાર્થી શબ્દ શું આવશે? તો કોન્ટેસ્ટ. બી કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. ઓકે, તો ફર્સ્ટ યુનિટના એમસીક્યુ થઈ ગયા છે. હવે આપણે જોઈશું સેકન્ડ યુનિટના. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન સેકન્ડ યુનિટના. ફર્સ્ટ વન. Whenever the child sees someone overtakes him, he wishes his legs were dash. હવે જ્યારે બાળક કોઈકને જોઈ છે, ઓકે, કે કોઈક તેની આગળ નીકળી જાય છે, તો તે બાળક શું ઈચ્છે છે? કે કાશ મારા પગ કેવા હોતે? લાંબા. ઓકે, એટલે આન્સર શું આવે? લોંગ. લોંગર. લોંગ એટલે કે લાંબુ. એટલે આન્સર શું આવશે? એ લોંગર. Second one. Whenever the child sees other dash than he feels that he is small. હવે જ્યારે બાળક કોઈને જોઈ છે, બરાબર, કે તેના કરતાં શું છે, તો તેને શું લાગે? કે હું નાનો છું. ઓકે, એટલે આન્સર શું આવશે? ટોલર. એ કે જ્યારે હું બીજાને મારા કરતાં ઊંચો ટોલ જોઉં છું, તો હું મારી જાતને શું સમજું? કે હું નાનો છું. થર્ડ વન. હુઝ વર્ડ્સ મેક ધ ચાઇલ્ડ હેપી. કોના શબ્દો બાળકને ખુશ કરે છે? કોના? તો તેની મમ્મીના. ઓકે, એટલે આન્સર આવશે બી હિઝ મધર્સ. ફોર્થ વન. બુર્જ ખલીફા ઇઝ ઇન ડેશ. બુર્જ ખલીફા ક્યાં આવ્યું છે? તો દુબઈમાં. એટલે આન્સર આવશે એ દુબઈ. Fifth one. There were dash gems in the court of Akbar. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? તો 9. એટલે આન્સર આવશે બી 9. Sixth. તાનસેન played the dash. તાનસેને શું વગાડ્યું? શું વગાડતા હતા? તો સી તાનપુરા. એક વાદ્યનું નામ છે. ઓકે, એટલે શું આવશે? આન્સર સી તાનપુરા. તાનસેન્સ ગુરુ હરિદાસ lived in dash. તાનસેનના ગુરુ હરિદાસ ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં. એટલે આન્સર આવશે સી વૃંદાવન. 8. Who was અકબર? અકબર કોણ હતું? આન્સર આવશે એ ધ ગ્રેટ રૂલર. રૂલર એટલે કે જે શાસન કરે તે શાસક, બરાબર, રાજા. ધ ગ્રેટ રૂલર. 9th. તાનસેન સેંગ એટ ડેશ કમાન્ડ. તાનસેન કોના કમાન્ડે ગાતા હતા? તો કિંગ્સ. આન્સર આવશે એ કિંગ્સ. કયા રાજા? તો અકબર રાજા. ઓકે. લાસ્ટ વન. ડેશ ઇઝ ધ ફેવરેટ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. સંત હરિદાસનો ફેવરેટ શિષ્ય કોણ હતો? તો તાનસેન. એટલે આન્સર આવશે સી તાનસેન. તો આપણા ફર્સ્ટ અને સેકન્ડ યુનિટના MCQs ઓવર થાય છે. નાઉ વી વિલ ડુ ક્વેશ્ચન આન્સર. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ યુનિટના ક્વેશ્ચન આન્સર છે તે જોઈશું.
First one, which special things did Sunita Williams bring with her in the space first time? સુનિતા વિલિયમ્સ પહેલી વાર સ્પેસમાં ગયા હતા, તેમની સાથે કઈ વસ્તુઓ લઈ ગયા હતા? આન્સર, સુનિતા વિલિયમ્સ બ્રોટ ધ ભગવદ્ ગીતા, a small idol of Ganesha, and a letter written in Hindi by her father. 3 વસ્તુ લઈ જાય. કઈ? એક તો ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે કે ગણપતિ બાપાની નાની મૂર્તિ, અને એક લેટર, બરાબર, હિન્દીમાં લખાયેલો લેટર. કોણે લખેલો? તો તેના ફાધરે. ઓકે, એટલે આટલી 3 વસ્તુ લઈ જાય. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક? તેના જીવન અને કામમાં કોની પ્રેરણા લીધી હતી? કોણે પ્રેરણા આપી હતી? તો મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી, ધ ફાધર ઓફ નેશન, inspired Sunita Williams in her life and work. Third question, how many days did Sunita Williams stay in the space first time? સુનિતા વિલિયમ્સ પહેલી વાર સ્પેસમાં ગયા હતા તો કેટલા દિવસ રહ્યા હતા? તો સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days ફર્સ્ટ ટાઈમ. 36 દિવસ ત્યાં રહ્યા હતા. ફોર્થ ક્વેશ્ચન, હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર ઇન ધ કોમ્પિટિશન? કોમ્પિટિશનમાં કેટલી હેલ્પલાઇન્સ હતી? વોટ આર ધે? તે કઈ હતી? તો ધેર આર 3 હેલ્પલાઇન્સ. 3 હેલ્પલાઇન હતી. ધે આર, તે કઈ હતી? તો ફર્સ્ટ વન, હેલો હેલ્પ, એટલે કે આપણે ફોન કરીએ તે. ઓકે, હેલો હેલ્પ. સેકન્ડ વન, એક્સપર્ટ્સ એડવાઇસ, એટલે કે કોઈ નિષ્ણાંત હોય તેની સલાહ. એન્ડ થર્ડ વન, સ્ટુડન્ટ્સ સપોર્ટ, એટલે કે વિદ્યાર્થીઓનો સપોર્ટ. આ 3 લાઇફલાઇન, હેલ્પલાઇન કોમ્પિટિશનમાં હતી. ફિફ્થ વન, હુ ઇઝ ધ ફાધર ઓફ સુનિતા વિલિયમ્સ? વેર ડઝ હી બિલોંગ ટુ? સુનિતા વિલિયમના પપ્પા કોણ હતા અને તે શેને બિલોંગ કરતા હતા? આન્સર, દીપક પંડ્યા ઇઝ ધ ફાધર ઓફ સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સના પપ્પા કોણ હતા? તો દીપક પંડ્યા છે. ઓકે, હી ઇઝ એટલે કે છે. હી બિલોંગ્સ ટુ ગુજરાત, ઇન્ડિયા, અને તેના પપ્પા ક્યાંના છે? આપણા ઇન્ડિયાના, તે પણ ગુજરાતના. ઓકે. સિક્સ્થ ક્વેશ્ચન, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ નાસા. વેર ડઝ ઇટ સિચ્યુએટેડ? નાસાનું ફૂલ ફોર્મ, પૂરું નામ આપો, અને તે ક્યાં સિચ્યુએટેડ છે, એટલે કે ક્યાં છે? ધ ફૂલ ફોર્મ ઓફ નાસા ઇઝ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન અમેરિકા. નાસાની કંપની ક્યાં છે? તો અમેરિકામાં. સેવન્થ, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ? વિકાસની સ્કૂલનું નામ શું છે? ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. શું નામ છે તેની સ્કૂલનું નામ? તો સ્મિથ વિદ્યાલય. નંબર 8, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે? આન્સર, મિસ્ટર બ્રાઇટ ઇઝ અ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. મિસ્ટર પરમારનું લેપટોપ છે. કોણ? મિસ્ટર બ્રાઇટ. ઇઝ ધ સ્કોરર. સ્કોરર એટલે કે કન્ટેસ્ટન્ટના માર્ક લખે ને તે, એટલે શું કહેવામાં આવ્યું છે? સ્કોરર, જે માર્ક નોંધે તે. હી કીપ્સ ધ સ્કોર ઓફ ધ કન્ટેસ્ટન્ટ. હી એટલે કે મિસ્ટર બ્રાઇટ. ઓકે, તે શું કરે છે? તો કન્ટેસ્ટન્ટના સ્કોર, માર્ક લખે છે, રાખે છે. 9th one, વોટ ઇઝ નંદિતા? નંદિતા શું છે? વોટ ડીડ શી વિન? તે શું જીતી હતી? આન્સર, નંદિતા ઇઝ અ ગુડ હોકી પ્લેયર. નંદિતા ખૂબ જ સારી હોકી પ્લેયર છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ લાસ્ટ યર. ગયા વર્ષે જે કોમ્પિટિશન યોજવામાં આવી હતી ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં, તો તેમાં તે જીતી ગઈ હતી. લાસ્ટ ક્વેશ્ચન,
હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતા કેટલા સવાલના જવાબ સાચા આપે છે? આન્સર, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતા 3 ક્વેશ્ચનના સાચા આન્સર આપે છે. તો અહીં આપણા ફર્સ્ટ અને સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર પણ ઓવર થાય છે. હવે આપણે જોઈશું ટ્રુ ઓર ફોલ્સ. સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર બાકી છે. ઓકે, તે આપણે જોઈ લઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ વન, વોટ ડઝ ધ ચાઇલ્ડ વિશ whenever he sees someone overtakes him? Why? જ્યારે બાળક જોઈ છે કે કોઈ એને ઓવરટેક, એનાથી આગળ નીકળી જાય છે, તો ત્યારે તે શું વિચારે છે અને શા માટે? આન્સર, ધ ચાઇલ્ડ વિશિસ ધેટ હિઝ લેગ્સ વર લોંગર ધેટ કેરી હિમ ફાસ્ટર. જો એના પગ લાંબા હોય તો તે એને આગળ લઈ જાય. whenever he sees someone overtakes him. જ્યારે જોઈ છે કે કોઈનાથી આગળ નીકળી જાય છે, તો ત્યારે એવું વિચારે છે કે કાશ મારા પગ લાંબા હોતે તો તે મને આગળ લઈ જતે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ વર્ડ્સ મેક્સ ધ ચાઇલ્ડ હેપી? કયા શબ્દો બાળકને હેપી બનાવે છે? તો આન્સર શું આવશે? ધ વર્ડ્સ ડોન્ટ બોધર. બોધર એટલે કે ચિંતા નહીં કર. આઈ લવ યુ માય ડિયર. મારો પ્રિય, હું તને પ્રેમ કરું છું. મેક્સ ધ ચાઇલ્ડ હેપી. ઓકે, તેની મમ્મી એને આ બોલે છે આટલા વર્ડ્સ એટલે એ ખુશ થઈ જાય છે. થર્ડ ક્વેશ્ચન, હુ વોઝ સંત હરિદાસ? વેર ડીડ હી લીવ? સંત હરિદાસ કોણ હતા? તે ક્યાં રહેતા હતા? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી વોઝ લિવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ. તે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. ફોર્થ વન, વિચ રાગ્સ ડીડ તાનસેન પ્લે ઇન ધ કોર્ટ ઓફ કિંગ અકબર? કિંગ અકબરના દરબારમાં તાનસેન કયા રાગો ગાય છે, વગાડે છે? આન્સર, તાનસેન પ્લેડ. વગાડ્યા હતા. કયા વગાડ્યા? ધ રાગ્સ લાઇક મલકુંસ, દીપક, કેદાર, મલ્હાર, દરબારી, એટસેટ્રા. ફિફ્થ ક્વેશ્ચન, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવ્યું? આન્સર, તાનસેન ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ સંત હરિદાસ and made some mistake again and again. So Sant Haridas became angry and took the tanpura and sang Rag Darbari in right way. In this way, Tansen got Sant Haridas to sing. એટલે કે તાનસેન ગાવા માટે જાય છે. ઓકે, એ ગાય છે પણ ખોટું ગાય છે, જાણી જોઈને ખોટું ગાય છે. એટલે સંત હરિદાસ શું કરે છે? ગુસ્સે થઈ જાય છે અને તેના હાથમાંથી તાનપુરા લઈ લે છે અને પોતે ખૂબ જ સારી રીતે ગાવા માંડે છે. આ રીતે તેની પાસે ગવડાવે. સિક્સ્થ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ મેન સંત હરિદાસ? હાઉ ડીડ હી લીવ? સંત હરિદાસ કયા પ્રકારના માણસ હતા? તે કેવી રીતે રહેતા હતા? આન્સર, સંત હરિદાસ વોઝ સિમ્પલ કાઇન્ડ ઓફ પર્સન. તે ખૂબ જ સાદા પ્રકારના માણસ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે મ્યુઝિકને અને ભગવાન કૃષ્ણને તેમનું જીવન અર્પણ કરી દીધું હતું. સેવન્થ ક્વેશ્ચન, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? અકબર કેમ ત્યાં જવાનું નક્કી કરે? અકબર decided to go to Sant Haridas hut because he sang better than તાનસેન. કારણ કે સંત હરિદાસ તાનસેન કરતાં પણ ખૂબ જ સરસ ગાતા હતા, એટલે તેની ઝૂંપડીમાં જવાનું નક્કી કરે. 8th question, what condition did તાનસેન put before the king?
તાનસેન રાજાની સામે કઈ શરત મૂકે છે? આન્સર, તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તેણે રાજા બનીને તેમની સામે જવાનું નથી. વોટ હેપન વેન તાનસેન પ્લેડ રાગ દરબારી ઇન ધ કોર્ટ? દરબારમાં તાનસેન રાગ દરબારી ગાય તો ત્યારે શું થાય છે? વેન તાનસેન પ્લેડ રાગ દરબારી ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કોર્ટ એટલે દરબારમાં બધા શાંત થઈ જાય, ખૂબ જ શાંત અને મગ્ન થઈ જાય. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આજુબાજુમાં શું છે તે બધું જ ભૂલી ગયા. ધ સ્વીટનેસ ઓફ રાગ દરબારી ક્રિએટેડ અ ગ્રેટ ઇફેક્ટ અપોન ધેમ. રાગ દરબારીમાંથી જે મીઠાશ આવતી હતી તો તેની અસર આજુબાજુમાં ફેલાતી હતી. લાસ્ટ ક્વેશ્ચન, હુ કમ્સ ટુ ધ ચાઇલ્ડ વેન હી ક્રાઇઝ? વોટ ડઝ સી સે ટુ હર ચાઇલ્ડ? બાળક પાસે કોણ આવે છે જ્યારે બાળક રડે છે અને તેને શું કહે છે? મધર કમ્સ ટુ ધ ચાઇલ્ડ. તેની મમ્મી તેની પાસે આવે છે. વેન હી ક્રાઇઝ, જ્યારે તે રડે છે. સી સેઝ ડોન્ટ બોધર, ચિંતા નહીં કર. એન્ડ એડ્સ ધેટ સી લવ્સ હિમ. અને બીજું શું ઉમેરે છે કે હું તને પ્રેમ કરું છું. તો અહીં આપણા સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર પણ ઓવર થાય છે. હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈશું. ફર્સ્ટ યુનિટના ટ્રુ ફોલ્સ જોઈએ. ફર્સ્ટ વન, કનૈયાલાલ મુનશી વોઝ બોર્ન ઇન સુરત. શું આવે? ખોટું, ફોલ્સ. સેકન્ડ વન, મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક. આન્સર શું આવશે? સાચું, ટ્રુ. થર્ડ વન, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. રોંગ, ખોટું આવે. ઓકે, એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર નથી, એટલે શું આવશે? ફોલ્સ. ફોર્થ વન, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક અ પર્સન. એવી એક હેલ્પલાઇન છે કે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. ઓકે, ટ્રુ. કઈ છે? હેલો હેલ્પ, એટલે આમાં આન્સર આવશે ટ્રુ. ફિફ્થ વન, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી પોએમ ગ્રામ માતા લખી હતી. શું આવશે આન્સર? ફોલ્સ, ખોટું. સિક્સ્થ વન, ધેર આર 4 હેલ્પલાઇન્સ. કેટલી છે હેલ્પલાઇન? 3 છે, 4 નથી, એટલે અહીં શું આવશે? ફોલ્સ. સેવન્થ વન, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. 3 ક્વેશ્ચન પછી કન્ટેસ્ટન્ટ મિસ ટિક ટિકથી ફ્રી થઈ જાય છે. ઓકે, એટલે કે ટ્રુ આવશે. 8 વન, ધ અરેબિયન સી ટચીસ ધ ગુજરાત. ટ્રુ. એન્ડ 9th, નંદિતા ગોસાઈ ઇઝ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ. શું આવશે? ટ્રુ. ઓકે, ફર્સ્ટ યુનિટના ટ્રુ ફોલ્સ થઈ ગયા છે. હવે સેકન્ડ યુનિટના જોઈશું. સેકન્ડ યુનિટના ટ્રુ ફોલ્સ. ફર્સ્ટ વન, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ટ્રુ, સાચું આવશે. સેકન્ડ વન, બુર્જ ખલીફા હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. આમાં પણ શું આવશે? ટ્રુ. તે ખૂબ જ ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે અને તેની વોટર સપ્લાય લાઇન પણ લાંબામાં લાંબી છે, એટલે આમાં પણ શું આવશે? ટ્રુ. થર્ડ વન, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. નો, શું આવશે? ફોલ્સ. ફોર્થ વન, સંત હરિદાસ લીવડ ઇન અ હટ. ટ્રુ. ફિફ્થ વન, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. ના, ખોટું આવશે. બરાબર, એટલે શું આવશે? ફોલ્સ. સિક્સ્થ વન, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. આન્સર શું આવશે? ફોલ્સ. સેવન્થ વન, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. તાનસેન ડેલિબરેટલી એટલે ઇરાદાપૂર્વક ભૂલ કરતા હતા. યસ, ટ્રુ. 8 વન, ધ કિંગ એગ્રીડ ધેટ ધ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. ટ્રુ. 9th વન, ધેર વર 6 gems ઇન અકબર્સ કોર્ટ
ફોલ્સ. કેટલા જેમ્સ હોય છે? 9. એટલે અહીં શું આવશે? ફોલ્સ. લાસ્ટ વન, અકબર વોઝ સંત હરિદાસ ગુરુ. શું આવશે? ફોલ્સ. ખોટું. તો અહીં આપણા સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર પણ ઓવર થાય છે. હવે લાસ્ટ એક્સરસાઇઝ મિનિંગ્સ આપણે જોઈશું. ફર્સ્ટ યુનિટના મિનિંગ્સ છે એટલે કે ઇંગ્લિશ વર્ડ્સ, બરાબર? તે આપણે જોઈએ. ફર્સ્ટ કયું છે? ઇમેજિનરી એટલે કે કાલ્પનિક. ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત. એસ્ટ્રોનોટ એટલે કે અવકાશ યાત્રી. ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક. આઇડોલ એટલે કે મૂર્તિ. ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. ઓરિજિન એટલે કે મૂળ. ડેવલપ એટલે કે વિકસવું. કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે મૂળ દેશ. અપિયર એટલે કે દેખાવું. ઈગરલી એટલે કે આતુરતાપૂર્વક. અવેઇટ એટલે કે ની પ્રતીક્ષા કરવી. પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. પાર્ટિસિપેન્ટ એટલે કે ભાગ લેનાર. ક્વિકેસ્ટ એટલે કે સૌથી ઝડપી. કન્ફ્યુઝ એટલે કે મૂંઝવવું, ગૂંચવવું. સ્ટ્રેસ એટલે કે ભાર. રીડલ એટલે કે ઉખાણું. એન્યુઅલ એટલે કે વાર્ષિક. કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા. સપોઝ એટલે કે ધારવું. ઓડિયન્સ એટલે કે શ્રોતા અને પ્રેક્ષક. એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, ખેતીવાડી. તો ફર્સ્ટ યુનિટના મિનિંગ્સ થઈ ગયા. હવે આપણે સેકન્ડ યુનિટના જોઈશું. મિનિંગ્સ ઓફ યુનિટ 2. બ્રાઇટ એટલે કે કુશાગ્ર, બુદ્ધિવાળું. વેનેવર એટલે કે જ્યારે જ્યારે. મેન મેડ સ્ટ્રક્ચર એટલે કે માનવ નિર્મિત ઇમારત. કોસ્ટ એટલે કે કિંમત. ઇનોવેશન એટલે કે નવીનીકરણ, સુધારો. ડિસબિલીવિંગ એટલે કે ન માનનારું. શેક એટલે કે હલાવવું. પરસ્વેડ એટલે કે સમજાવવું. પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવું. પોલ્યુટ એટલે કે પ્રદૂષિત કરવું. પોપ્યુલેશન એટલે કે વસતી. સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી ઇમારત. એક્સપેન્સિવ એટલે કે મોંઘું, ખર્ચાળ. જેમ્સ એટલે કે રત્નો. મ્યુઝિકલ નોટ્સ એટલે કે સંગીતના સૂરો. કામ એટલે કે શાંત. બાવ એટલે કે નમવું, નમન કરવું. એરેન્જ એટલે કે ગોઠવવું. હમ્બલ એટલે કે નમ્ર. ડિસાઇપલ્સ એટલે કે શિષ્યો. કમાન્ડ એટલે કે હુકમ. ઓશન એટલે કે મહાસાગર. અને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. ઓકે, એટલે આપણા ફર્સ્ટ અને સેકન્ડ યુનિટના મિનિંગ્સ પણ ઓવર થઈ ગયા છે. તો તમારે આ ઘરે આપણી હવે એક્ઝામ આવે છે નેક્સ્ટ વીકમાં, એટલે તમારે લર્ન કરવાનું રહેશે અને બધાએ જ કમ્પલસરી એક્ઝામ આપવાની રહેશે. ઓલ ધ બેસ્ટ.